રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્યને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર રાજ્યમાં નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે વેરાવળમાં આવેલી મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત શિક્ષકોનો ભવ્ય નિમણૂક સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી MP બોરીચા સહિતના શિક્ષણવિદોના હસ્તે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક ભરતી 2024 અન્વયે ફાળવણી પામેલા 66 ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, હેડ ક્લાર્ક અને વહીવટી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જોશી રાહુલ ભીખુભાઈ છે અને હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવું છું। આજે મને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામમાં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર સુપાસીમાં મને શિક્ષણ સહાયક તરીકે ધોરણ 9, 10 સંસ્કૃત વિષયમાં મને ઓર્ડર આપવામાં આવ્યો છે। તો હું ઘણા સમયથી મહેનત કરતો હતો અને મારા માતા પિતાના સપના, મારા પરિવારના સપના છે એ આજે હું સાકાર જોઈ અને હું ખૂબ ખુશ છું અને આ ક્ષણે હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને અમને આવો ચાન્સ આપી અને અમારા માતા પિતા અને અમારા સપના છે એને સાકાર કરવાનો મોકો આપ્યો।